हेलो फ्रेंड्स। तो अत्यारे उनाळानी खूब ज गरमी पड़े छे तो त्यारे हूँ एवुं एक ड्रिंक लईने आवी छुं के जे समर स्पेशियल छे अने उनाळामां तमे आ पीशो तो तमने घणा बधा फायदाओ थशे। तो चलो आपणे जोईए। तो एना माटे मैं अहींया डाळिया लीधेला छे, जे शेकेला डाळिया आवे छे मार्केटमां मळे छे, जे मसाला वगરના छे ए डाळिया लीधेला छे अने एने આવી રીતે આપણે છાલ ઉતારી લઈશું। તો જો આ डाळियाने આપણે છાલ ઉતારી લઈએ। હવે એમાંથી આપણે એનો પાવડર બનાવવાનો છે। तो આપણે એક નાનું મિક્સી જાર લેશું અને આપણે જે डाळियाની છાલ ઉતારેલી છે डाळिया એમાં એડ કરી દેશું। અને હવે એમાં આપણે થોડા ફ્રેશ પુદીનાના પત્તા, થોડા કોથમીરના પાંદડા, 1 ચમચી શેકેલું જીરું એડ કરીશું અને 1 નાની ચમચી ચાટ મસાલો, અડધી નાની ચમચી સંચર પાવડર, 1 ચમચી નોર્મલ આપણે જે નિમક વાપરીએ છીએ એ, અડધું મોરું મરચું અને અડધો ઇંચ આદુનો ટુકડો। અને હવે આને પીસી અને આપણે એક પાવડર બનાવી લેશું। તો લો આપણું મસાલાવાળું સત્તુનો પાવડર આપણો તૈયાર થઈ ગયો છે। તમે આ સત્તુનો પાવડર માર્કેટમાં પણ મળે છે, તમે એમાં પાવડર પણ લઈ શકો છો। તો હવે આપણે આ પાવડર છે એ એક વાટકીમાં કાઢી લઈશું અને આ પાવડરને તમે 1 અઠવાડિયું સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો। જ્યારે મન થાય ત્યારે તમે સત્તુનું ડ્રિંક બનાવી શકો છો। હવે 2 ચમચી સત્તુનો પાવડર આપણે મિક્સીમાં જ રાખ્યો છે અને એમાં થોડા આપણે બરફના ટુકડા એડ કરી દઈશું અને 2 ચમચી એમાં દહીં એડ કરી દઈશું અને થોડીવાર પીસી એમાં અડધો ગ્લાસ જેટલું આપણે પાણી નાખીશું। અને લો આપણી આ સત્તુની મસાલાવાળી છાશ એકદમ તૈયાર થઈ ગઈ છે। ફ્રેન્ડ્સ, આ છાશ ખૂબ જ ટેસ્ટી બને છે અને અત્યારે ઉનાળાના તડકામાં આ છાશ ખૂબ જ ગુણકારી પણ છે, ઘણા બધા એના ફાયદાઓ છે। તો બસ હવે આપણું એક ડ્રિંક બની ગયું છે। તો હવે એક બીજો ગ્લાસ લેશું, એમાં પણ થોડા બરફના ટુકડા નાખીશું અને આ જે આપણે પાવડર બનાવેલો છે એ 1 ચમચી પાવડર, થોડા ફ્રેશ પુદીનાના પત્તા, થોડા કોથમીરના પાંદડા અને એ થોડી મરચીના નાના નાના ટુકડા આપણે એડ કરીશું। 1 ચમચી આપણે ડુંગળી એડ કરીશું અને હવે એમાં અડધી ચમચી શેકેલા જીરુંનો પાવડર, અડધી નાની ચમચી ચાટ મસાલો અને થોડું આપણે નિમક એડ કરીશું અને 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું અને એમાં એકદમ ચીલ્ડ આપણે પાણી એડ કરીશું અને બસ એને હલાવી લેશું એટલે આપણું આ સત્તુનું ડ્રિંક તૈયાર થઈ ગયું છે। ખૂબ જ ટેસ્ટી લાગે છે, બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે। ફ્રેન્ડ્સ, સત્તુના તો ઘણા બધા ફાયદાઓ છે અને અત્યારેમાં આટલી ગરમીમાં સત્તુનું ડ્રિંક ખૂબ જ ફાયદાકારક છે। તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને આ રેસીપી છે થોડી પણ હેલ્પફુલ બની હશે અને એક વખત આ રેસીપી ટ્રાય જરૂરથી કરજો। અને આ આપણે સત્તુનું ડ્રિંક અને સત્તુની છાશ બની અને તૈયાર થઈ ગઈ છે। ફ્રેન્ડ્સ, જો તમને રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો। તો ચલો હવે મળીએ આવા જ ઇઝી અને યુનિક રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।